गुजराती न्यूज चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। जरदोशी के काम वाली सजावटी चटाइयों की स्थापना की मांग। नवरात्रि के दौरान देखी गई नवरात्र में अब गिनती के दिन बचे हैं माताजी के गरब्बे के लिए। मातली में सजावटी मठली की मांग देखी गई। विभिन्न रंग बिरंगी रोशनी वाली गरबियों और माताजी के चित्रों वाली जरदोशी के काम वाली गरबियों की पारंपरिक रूप से स्थापित गरबियों की मांग देखी गई है। बिजनेसमैन परिमल गज्जर ने कहा कि इस बार मठली की मांग काफी बढ़ गई है। वडोदरा, अहमदाबाद, राजकोट और मुंबई से भी ऑर्डर मिले हैं। एक मठली को बनाने में 3 घंटे का समय लगता है। खासकर कांठ क्षेत्र के लोग घर घर माताजी की स्थापना कर रहे हैं। इस क्षेत्र की मिट्टी की मांग अधिक है। इन मंजिलों की सजावट में जरदोशी का काम, मोती का काम, माताजी के विभिन्न रूपों की पेंटिंग और लाइटिंग भी देखने को मिलती है। मैटलिस की कीमत 700 रुपये से लेकर 1000 रुपये तक है। अब तक काफी बड़ी संख्या में ऑर्डर मिल चुके हैं। इस बार नवरात्रि का त्योहार काफी लोकप्रिय है। મારા એટલે ગરબાની જે માટલી જે આપણે પરંપરા છે તેને મેં થોડી આ વર્ષે અલગ કરી છે અને છેલ્લા 5 વર્ષથી અમે માતાજીના ગરબા પર માટલીની ઉપર પેઇન્ટિંગવાળી માતાજી એટલે માતાજીની ફેસવાળી માટલી ત્યાર ઉપરાંત ઉપરી ક્રિએશનવાળી માટલીનું વર્ક કરીએ છીએ ને મારા એટલે અહીંયા કસ્ટમર સુરતના તો છે જ પણ સુરતની ઉપરાંત બરોડા, અમદાવાદ ને બોમ્બેથી પણ આવે છે। એક માટલીની બનાવતા મને લગભગ 3 કલાક લાગે છે એટલે ફેસ બનાવતા ને પછી ઓર્નામેન્ટ્સનું ક્રિએશન કરતા એક એટલે કે સમથિંગ 3 કલાક મારી એક માટલી પર જાય છે ને મારું સેલિંગ એટલે વેચાણ જે છે તે વધારે છે અને મારે ઓર્ડર બી બંધ કરવા પડ્યા છે ને મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી છે જે લોકોને એફોર્ડ થઈ શકે છે। મારું નામ પરિમલભાઈ ગજ્જર છે। મારા એટલે ગરબાની જે માટલી જે આપણે પરંપરા છે તેને મેં થોડી આ વર્ષે અલગ કરી છે અને છેલ્લા 5 વર્ષથી અમે માતાજીના ગરબા પર માટલીની ઉપર પેઇન્ટિંગવાળી માતાજી એટલે માતાજીની ફેસવાળી માટલી ત્યાર ઉપરાંત ઉપરી ક્રિએશનવાળી માટલીનું વર્ક કરીએ છીએ ને મારા એટલે અહીંયા કસ્ટમર સુરતના તો છે જ પણ સુરતની ઉપરાંત બરોડા, અમદાવાદ ને બોમ્બેથી પણ આવે છે। એક માટલીની બનાવતા મને લગભગ 3 કલાક લાગે છે એટલે ફેસ બનાવતા ને પછી ઓર્નામેન્ટ્સનું ક્રિએશન કરતા એક એટલે કે સમથિંગ 3 કલાક મારી એક માટલી પર જાય છે ને મારું સેલિંગ એટલે વેચાણ જે છે તે વધારે છે અને મારે ઓર્ડર બી બંધ કરવા પડ્યા છે ને મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી છે જે લોકોને એફોર્ડ થઈ શકે છે। रिपोर्टर अरविंद राठौड़, सूरत।